આખું ખોયું પણ અંતે કાંઈ હાથમાં આવ્યું નથી. આખું જીવન આપણું ઘડિયાપટ્ટીમાં અને ત્યાં ને ત્યાં દોરાઈ રહ્યું છે, પણ આપણને ખબર નથી. એટલે ભગવાન કહે છે કે તમારા આખા જીવનમાં તમે અનેક જગ્યાએ, અનેક દેવ મંદિરમાં, અનેક હોમ હવનમાં અને તીરથ વ્રતમાં અને અનેક પ્રકારની કથાઓમાં વારંવાર આપણે જઈને આખું જીવન સાંભળીને આપણને કાંઈ પણ તો જ્ઞાન ન આવ્યું. એટલે અખા ભગત કહે છે કે કથા સાંભળીને પૂજા કાળ તોય નો આવ્યું કે બ્રહ્મ જ્ઞાન. એ પણ એક શબ્દ પોતાના જીવનમાં ઉતાર્યો નથી અને સાંભળેલું ઘણું મનમાં ભેગું કર્યું, પણ પોતાનું આખું જીવન પૂરું થવા આવ્યું છતાં એનું જીવન ન પલટાણું. આ બધું સાંભળનારું કોણ છે તેની તેમને હજી સુધી ખબર નથી કે આ જે બધું સાંભળી રહ્યો છે એ સાંભળનારો કોણ છે. જેટલું સાંભળો એને કોક સાંભળનારો છે, જેટલું તમે સાંભળો એને કોક સાંભળનારો છે. એટલે આપણા સંતો એવું કહે છે કે સાંભળનારાને તો સાંભળે એની જો ખ્યાલ આવે તો કે આ મેળ પડી જાય એવું છે. કારણ કે સાંભળેલું બધું નિર્થક છે, બધું નિર્થક જવાનું. થોડું આપણે વિચારીને જુઓ તો ખબર પડે કે સાંભળનારો કોણ છે. એને આધારે આખો દેહ બધી જગ્યાએ ફરી રહ્યો છે. જુઓ તો કોણ છે તમને ફેરવે છે તેની તમને ખબર નથી. એટલે તો આ આપણા સંતો વારંવાર કહે છે તમારા શરીરમાં જે આત્મા રૂપી પરમાત્મા જો ન હોય તો વાણી બોલી શકાય નહીં. આત્મા દ્વારા આ વાણી બોલાઈ રહી છે અને આખી આ જે વાણી છે હારા જગતને પદાર્થોને પરખાવે છે. જે તમારામાં પરમાત્મા રૂપી આત્મા બિરાજમાન છે એ વાણી દ્વારા બોલી રહ્યો છે અને આ આખા જે આ જગતની અંદર પદાર્થો છે એને પરખાવી રહી છે વાણી. પણ બોલનારો તો વાણીથી પર છે, એ તો નિર્વાણી રૂપ છે. પોતાના નિજ રૂપની ઓળખ થતા બધું કાંઈ પણ પછી ખોળવાનું મટી જાય છે. જો પોતાની નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય તો પછી કાંઈ ખોળવાનું રહેતું નથી અને પ્રત્યક્ષ આત્માનો આનંદ રૂપ એ પ્રગટ થઈ જાય છે. જેમ સાકરને ગળી કરવા માટે કોઈ મધની જરૂર પડતી નથી, તેમ આત્મા પોતે આનંદ સ્વરૂપ છે. તેમાં આનંદ માટે જગતના કોઈ પણ પદાર્થો મેળવવાની જરૂર નથી અને જગતના કોઈ પદાર્થ મેળવવાથી પણ આનંદ કદાપી પ્રાપ્ત ન થાય. તેને નિજાનંદ કહેવામાં આવે છે. આત્મા પોતે જ આનંદ સ્વરૂપ છે. તેના આનંદમાં કોઈ પણ વધઘટ થતી નથી. વાહ બાપા વાહ. પોતાના આત્મા જ અપાર આનંદની મસ્તીમાં જ્યારે મન મસ્ત બને છે ને ત્યારે જ પોતે દેહનું ભાન ભૂલી જાય એવો એને આનંદ પ્રગટ થઈ જાય છે. એટલે તો આપણા સંતો ઘણા ભગવાન કૃષ્ણ જ્યારે દુર્યોધનના 56 ભોગ મૂકી અને જ્યારે વિદુરની ઘેરે પધાર્યા ને ત્યારે એ વિદુર પત્નીને એટલો બધો આનંદ પ્રગટ થઈ ગયો અને ભગવાનને જે પ્રસાદ દર્શાવી કેળા એ પ્રસાદ જે ગરબ હતો એ નાખી દીધો અને ભગવાનને સાય ઉભા આપી અને ભગવાન પણ એને આરોગી. આવો આનંદ એને પ્રગટ થાય એને પોતાના આત્મા રૂપી નિજાનંદ પ્રગટ થઈ જાય. અને સદગુરુ તો અસીમ કરુણા છતાં આત્માનો અનુભવ થાય છે. સદગુરુને જયારે અસીમ કરુણા થાય ને ત્યારે પોતાના આત્માનો અનુભવ થાય છે. અને તમારું જે અજ્ઞાન છે ને એ અજ્ઞાનનું નામ નિશાન
માયાનો પ્રતાપ છે અને ઈ પણ માયાનો પણ કાંઈ પણ અસ્તિત્વ ન રહે એવું આ સમગ્ર જે મહાપુરુષોનું જે શબ્દરૂપી જે ધન છે અને ઈ જો મરી જાય તો એક પળમાં એ કરી જાય. દેસલ જુલમી હતો પણ એક પળમાં કરી ગયો. સતીઓ પણ જુલમી હતો, એક પળમાં કરી ગયો અને શાસક હતો ઈથી પણ જુલમી હતો, તોરણે એક પળમાં ત્રણે તારી દીધા. એવો એક જ શબ્દ ગુરુનો ઈ એક પળમાં તારી દી. એટલે આ પ્રેમ સ્વરૂપ પોતાનો આત્મા છે અને આ બધાય નિજ ઘટમાં એ વસી રહ્યો છે સદાય. ભગવાન કહે નામ રૂપ ગુણથી ન્યારો એ તો સકલ બ્રહ્માંડમાં રમી રહ્યો છે. એટલે એ પરમાત્મા એ આત્મા એ જ તમારો પરમાત્મા છે. બીજો કોઈ પરમાત્મા નથી અને પરમાત્માને ક્યાંય બીજી ખોજ કરો તો મળે એમ નથી. માટે આત્મા તો નિત્ય છે, સદાને માટે છે. ત્રણેય કાળની અંદર ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં સદાને માટે આત્મા તો કાયમના માટે છે. એનો કદાપી નાશ થતો નથી અને એ આત્માને કોઈ જ્ઞાનની જરૂર નથી, તો અનંત જ્ઞાન વાળો છે. આત્માને કઈ જ્ઞાન લેવું નથી, આત્માને કઈ જન્મ મરણ નથી, આત્માને કોઈ શસ્ત્ર સેજતા નથી, અગ્નિ બાળતો નથી અને શસ્ત્ર એને સેદે નહીં, અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં અને પાણી ભીજવે નહીં, એવો શુદ્ધ સનાતન આત્મા છે. આ માથાકૂટ તો એવી બધી છે કે ભાઈ આ શરીરને કરવું પડે. હવે શરીર તો એક જળ છે અને શરીરને નથી કાંઈ મોક્ષની જરૂર કે નથી કાંઈ એને કોઈ જરૂર. શરીર તો જળ વસ્તુ છે અને આમાં મોક્ષ તો આત્માને કાંઈ લેવો નથી પડતો. આત્મા તો સદાને માટે મોક્ષ જ છે. છતાં આપણા સંતો એવું કહે છે કે આપણને મોક્ષ મળે, આપણને મુક્તિ મળે, પણ ખરેખર બધાય બંધનમાંથી જો આપણે મુક્ત થઈ જાય તો એનું નામ જ મુક્તિ. આ જીવતા મુક્તિ, મરી ગયા પછી કઈ મુક્તિ છે નહીં. જીવતા જે તમે પૈકડું છે બધું અનેક પ્રકારનું પૈકડું છે, એ જો મુકાઈ જાય મનની અંદર તો તમે મુક્ત જ છો. કોઈ મુક્તિની જરૂર નથી. અને મોક્ષ એટલે તો હું આત્માને મોક્ષ જોઈ કે હું આ શરીરને મોક્ષ જોઈ? શરીર તો જળ વસ્તુ છે. શરીરને તો સંસારમાં પાણી વાળો પડે. મોક્ષને આને લેવા દેવા શું છે? પણ ખરેખર આમાં કાંઈ કોઈને લેવા દેવા જેવું છે નહીં. ખરેખર તો તમને ઓળખી લ્યો એટલે સ્વયં તમે પોતે છો. એને નથી મોક્ષની જરૂર કે એને નથી કોઈ ક્યાંય કોઈ પામવાની જરૂર. એ જેમ છે એમ જ છે. સદાને માટે સદાકાળ વેદોનો આ સૃષ્ટિનું મંડળ થયું. વેદનો એ તો જેમ છે એમ જ છે. તો આદિ અનાદિનો એ એકલો, એને નથી કોઈ માત કે સાત. એ તો આદિ અનાદિનો છે, નિરંતર છે. એને નથી કોઈ મોક્ષની જરૂર, એને નથી કોઈ આવવા જવાની જરૂર. તો જેમ છે એમ છે. છતાં આપણે તારે કોઈ આપણે પરમાત્માને પામવા માટે કંઈકનું કંઈક કરી રહ્યા છે. મંદિરો મસ્જિદોમાં ઘડિયાપટ્ટીમાં દોરાઈ રહ્યા છે, છતાં આપણને સત્ય માર્ગ મળતો નથી. અને સત્ય માર્ગ જો મળે તો એનો કોઈ સાંભળવા તૈયાર નથી. કારણ કે સત્ય માર્ગ એટલો બધો કઠણ અને કડવો છે. સંતોની વાણી બહુ કડવી છે અને છતાં જો એ સાંભળે તો એનું જીવન ધન્ય બની જાય. પણ સાંભળવા કોઈ તૈયાર નથી અને સત્ય સમજાતું નથી અને
અન્ય બની ગયું કેમ કે પછી ત્યાં વાર ન લાગે કારણ કે વાર લાગે તો આપણો ઘણો સમય વયો જાય એટલે નિરાજ મહારાજને જ્યારે અમર સાહેબ મળ્યા ને ત્યારે એને એક પલની અંદર ઠાકોરના ઠાકોર બતાવ્યા વાર જ નથી લાગી આપણને આપણા સંતોરી ઘણા એમ કહે છે કે ભાઈ તમને આ હું થોડુંક આપું થોડુંક દી પછી અને આ થોડુંક તમે આમાં સત્સંગમાં આવો ને આ લાઈન સમજો દી પછી તમને આ વસ્તુ મળે એવું નથી જેને જેને મળ્યા એને પલ વારમાં મળી ગયા એને વાર જ નથી લાગી નિરાજ મહારાજને જ્ઞાનને ઠાકોરનો ઠાકોર બતાવી દીધો અને એને તુલસી જ્ઞાનને હેઠા મૂકી દીધા મીરાબાઈને જ્યારે સમજાઈ ગયું સંત રોહિદાસનો બેટો થયો અને એક જ પલમાં પોતાના આત્મને ઓળખાણ થઈ ગઈ આ એવી વાત છે આમાં વાર લાગે એવું નથી પણ છતાં આપણને આ ઉતરતું નથી અને આપણે ખરેખર ફીફા ખાંડી રહી કાંઈ કરવાનું નથી કાંઈ ફીફા ખાંડવાની જરૂર નથી ખુદ સ્વયં તમે પહોંચ્યો છો બીજો કોઈ છે નહીં બોલે બીજો આમાં લખ્યું છે મેં બોલે બીજો 3 સાખી લખી છે કે વચન વિચારો વિવેકથી બોલે ઈ બીજો નથી પરખો પૂરણ પદને તો અવર બીજો નથી પણ 3 સાખીની નીચે એક સાખી લખી છે બોલે ઈ બીજો પરમેશ્વર છે પોતે જો અલખની ખબર પડે તો આપ છો તમે પોતે બીજો છે નહીં એટલે ખરેખર તમારા સિવાય કોઈ છે નહીં જગતની અંદર અને આપણે એટલા બધા પરમાત્માને ભગવાનને ગોતવા નીકળ્યા છે છતાં આપણનો મેળ પડતો નથી સંતોએ જેટલી વાણીઓ જેટલા ભજન બનાવ્યા એ બધાય માર્ગદર્શન આપે છે પણ એને સાંભળનારો એનો વિચાર કરો એ કોણ છે સંતોએ જે લખાણ મૂક્યું એ બધું નામની અંદર આવ્યું અને લખવા વાળો તો નામથી બારો છે એટલે તો આપણા એક દિલુ ભગતે લખ્યું કે ભાઈ પોતાના ચિત્રમાં પોતે ચિત્રાણો આ ક્યાંથી આવ્યો ચિતારો આપણે આપણા ચિત્રમાં આપણે લખનારો તો બારો છે તમે આ બોલ પેરની અંદર શાય જે ભરેલી છે એની અંદર શું અક્ષર પડ્યા છે કારણ કે આ અક્ષર તો આવ્યા ક્યાંથી શાયની અંદર તો શાય જ ભરી છે છતાં લખનહારો બારો એ કોઈ ચિત્રમાં આવતો નથી અને ક્યાંય ચિત્ર એવો નથી અને ઈ જ આપણે પોતે છે પણ આપણને એમ થાય છે કે આપણે થોડા હોય આપણે ન હોય એવું આપણને ભ્રાંતિ મોટી થઈ ગઈ છે નકર ખરેખર તો આપણે પોતે જ છે જે કરી રહ્યા છે આપણે પોતે કરી રહ્યા છે એટલે તો આપણા નિરાજ મહારાજે ઘણું કીધું કે મેં જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે પારા નામ રૂપ ગુણ ને હમારે એમ કબૂ ન ધરું અવતારા પછી એને એમ કીધું હું પોતે બ્રહ્મ છું અમ છે બ્રહ્મ છે માયા અને માયા છે સકલ સંસારા મેં જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે પારા ઈ કે હું પોતે જ અલખ અનાદિ છું અને કોઈ આદિ અંત નથી આવો આપણા નિરાજ મહારાજ કહે છે આવો આપણા કબીર સાહેબ કહે છે ઘણા સંતો બોલી ગયા પણ છતાં આપણા લક્ષ્યમાં કેમ નથી આવતું અને જો આપણા લક્ષ્યમાં આવી જાય તો એટલો બધો આનંદ પ્રગટ થઈ જાય કે કાંઈ ન કરવું પડે ન જ કરવું પડે અમે તો ગેરંટી આપી છે કે ન જ કરવું પડે એટલે ન જ કરવું પડે પણ તમે તમારા પોતાના નિજ ઘરમાં આવી જાઓ કોઈ ન કરવું પડે ને ન કરવું પડે ત્યાં લગી કરતાપણું છે ત્યાં લગી હું પણ કરતાપણામાંથી મુક્ત થઈ જાઓ એમાં ગીતાજીમાં ભગવાને એક મોટું સૂત્ર લખ્યું છે અર્જુને કીધું છે કે હે અર્જુન તો બધા કરતાપણામાંથી મુક્ત થઈ જા
અકર્તા થઈ જા અને પછી કે આખા જગતને મારી નાખ કોઈ તને કોઈ કર્મ લેપે નહીં આવી મારી ગેરંટી છે આવો ભગવાન અર્જુનને કહી રહ્યા છે એટલે આપણે કરતાપણામાંથી અકર્તામાં આવી જાઓ કાંઈ કરીશી આપણે કરતા નથી જે કરી રહ્યા છે એ પ્રકૃતિ કાર્ય કરી રહી છે અને પ્રકૃતિના 3 ગુણ છે એ પોતપોતાના કાર્યમાં સામેલ છે આપણે કાંઈ કરતા નથી આવું જો અકર્તામાં થઈ જાય તો કાંઈ કરવામાં રહેતું નથી બસ આનંદ કરવાનો છે અને આનંદ સિવાય બીજું કાંઈ છે ને આનંદ બ્રહ્મકા રૂપ છે અને પ્રેમ એ તો અમરત્વ છે જેને પરમાત્મા સાથે પ્રેમ કર્યો એ તો અમર તત્વ છે અમર છે કારણ કે પ્રેમને નથી કોઈ સંપ્રદાય કે નથી કોઈ વાળો પ્રેમે તો એ ભારતનો રસ આપ્યો અને ભગવાન પરમાત્મા જેનો સારથી બન્યો આ પ્રેમે તો મીરાબાઈનું ઝેર પીધું અને પ્રેમે તો કર્માબાઈનો ખીચડો ખાધો પ્રેમે તો વિદુરની ભાજી ખાધી અને પ્રેમે તો નરસિંહ મહેતાની ઊંડી શીપારી આ પ્રેમ બધું એટલે શિલ્પ પ્રેમ અને ભાવ પરમાત્મા સાથે બીજી કાંઈ કરવાની જરૂર નથી કાંઈ ટીપા ખાંડવાની જરૂર નથી અને જ્યાં હોય ત્યાં આનંદમાં છો બીજું કાંઈ કરવાની જરૂર છે નહીં બોલો સદગુરુ મહારાજની જય બહુ આનંદ આવી ગયો બાપુ એવું છે પ્રભુ અરે આનંદ આવી ગયો ઘણા હળવા થઈ ગયા બહુ શાંતિ જય ગુરુ ભજન જો ને સાંભળ્યા જ ને મેં હા હા હોય જ ને પણ તો બાપુ આ ભજન તો આ નિર્દોષ થાય ને નિર્દોષ થાય ને આ જે કયો નિર્દોષ ભજન છે ને નિજ કટાક્ષમાં થાય ને હા પોતે
તો પાછું ભગવાને પાછું એમ હોત કીધું છે કૃષ્ણ ભગવાને તું ખાલી નિમિત્ત છો, તું આ છો જ નહીં, છો તો ખરો જ તું, આ જેમ ઓલા જૂના વસ્ત્ર બદલે એમ આ તારું શરીર બદલાવાનું છે, તો પાછું એમાં એને હું કીધું ઈ જે તો આને નહીં માની ને હા તોય તો એનો લિમિટ થાય. કારણ કે ગાંધીનો તો લિમિટ છે. હા વખેડેલો નહીં માં એટલે તો હું બરાક કરે તો એમાં જકરાઈ જાય. હા જ્યારે યુદ્ધમાં તો તોય જવાય જાય. એના કરતાં તો ખાલી નિમિત્ત આપે થા અને હવા કરતા ભાવે તો યુદ્ધ કરે. કરતા ભાવે નહીં. પછી એને એમ કીધું ને પણ જન્મે છે એ અશોક મૃત્યુ છે ને મૃત્યુ છે એને અશોક જન્મે છે એમ બધું કીધું એને ગેરંટી આપી. આ પણ એ છે ને અજ્ઞાની જીવને કીધું. તો સત્ય છે. અજ્ઞાની જીવ માટે જન્મે છે એનો મૃત્યુ છે અને મૃત્યુ છે એનો જન્મ નિશ્ચિત છે એનો એવું માનીશું. હા નક્કી છે. વસ્ત્ર નિયમ બદલાવે એ રીતે અશોક મૃત્યુનો જન્મ છે. હા પણ અજ્ઞાની લોકો માટે એટલે અજ્ઞાની અને સંતો માટે છે. પણ જ્યાં લગી સંપૂર્ણ પોતાના ભાનમાં ન આવે ત્યાં લગી એનો જન્મ છે. હા બરોબર એ એક પણ રીતનો લક્ષો આપણામાં રહીએ એટલે એનો જન્મ છે. તમામે તમામ લફડા જ્યારે છૂટી જાય અને સિર્ફ પોતાના જે ભાવના પોતાના સ્વરૂપમાં આવી જાય ત્યારે એના જન્મ મરણ નથી. પુરપોટા તો અર્જુનને ટકોર કરી ગઈ હતો. આ કરોડોમાં કોક. કરોડોમાં ખૂબ કરોડોમાં કોક. આ વાતને તો કે ઘણા લઈ ગયા છે. અર્જુનને ભગવાન કહે છે પણ એ મને જેમ છે એમ તત્વ લેતા અને જાણવા વાળા કરોડોમાં કોક. એવા ઘણા સંતો કબીર સાહેબ બોલ્યા છે. આપણા સવારામ બાપા બોલ્યા છે. હા આ મારા કરોડોમાં કોક. સૌરમ બાપુને તો ગેરંટી આપેલી છે નહીં બાપાએ કે હું આવીશ સ્વા તું કાયમ રીતે પ્રજા અને ધંધોના સ્વાગત કરજે ને હજી છે જ ને પ્રમાણે છે ને હજી બાપુ આ પરમાણ છે ને પણ હવે ઘણું ઓછું થઈ ગયું. પોતે લોકો હતા ને હા ત્યાં સુધીનું સારું હતું પણ હવે વાસુદેવ મહારાજ જ્યારે કાક્યું આવ્યા ને ઓલે હું આ નાખોરા ક્યાં હતા એ વાત કરતા કરતા હા એ જોઈએ. એ પછી એમ જ થાય ને એમાં એ નાખોરા વાસુદેવ મહારાજ અત્યારે વાસુદેવ મહારાજ કાક્યું તો છે હજુ 20 વર્ષ ગયા 20 વર્ષ ગયા. જો એ હવે બાપુ એ સાલોમાં જો નાખોરા ખેંચતા હોય તો એ પછી શું થાય એ હું એ ગોર છે અમે તો 2 વખત એની સન્મુખ બે એવા હોટલો ભગવાન એમ હા એ દીકરી છે. બરોબર પણ હવે કાંઈ છે નહીં ભાઈ. સવારે બાપા ભેગું બધું વાત ત્યાં જોઈને આ નગરા માથા પર વાળાનું બોલ્યું છે. ઠીકાવ્યા કરે ધાગા કરે અને કોકના દોડિયાને પડ્યા કરે ઓહ અને ત્યાં જોઈને એના દેવતાના બે આપી એના માથા પર તો મોટો બહુ થઈ ગયો કદી મોટું વધારે પીપળીની અંદર ખબર કાંઈ નામ જ નહીં. ઓલા 18 લાખ ભૂવોમાં પેલો ભૂવો પેલો મોટો બહુ. સવારામ બાપાના નામ માટે બધા ડરી ખાય છે અને એના નામ માટે બધું છે. કિડની તો પ્રગટ છે કીધેલું છે સૌરમ બાપુને કે હું અહીંયા હાજરી આપી દઉં એક પણ દીકરીનો સેવક સત્સંગ ન કરે. જય જય જેવડું મોટું કરે એને આમ ના મારી દીધી છે અને ઉપરાંત કોઈને એને કાંઈ અધિકાર આપ્યો નથી. બધાને ત્યાં જવું પડે. બરોબર બિચારાને નો તમારે ત્યાં સવારે બપોરે ત્યાં એક શિષ્યનું ખાવું હોય તો તમારે વાસુદેવ મહારાજ આગળ જવું પડે. એમાં તો મોટું પેક રાખ્યું છે, પેક. તો હતો. કોઈને અધિકાર નથી. એમ થોડું હોય તો અધિકાર તો એને અમુકને આપવો જ પડે ને બિચારાને કોઈને નહીં. રૂપિયાની ભેગા તો થાય ને. હા વાત જ છે
નકર જિંદગી વેસાઈ જાય પછી એને ભેગા કરીને કોને ખવડાવો કે કુટુંબ નો નિભાવ કરવા બેસી ગયા એમ ને કુટુંબ આખું એમાં આંધો કારોબાર કરવા મળ્યું ઓહો તો એ ઓલું ઘર મીકીને આ ઘર છે એવું છું ને